છત્તીસગઢમાં આવેલા કોરબાના પાછણ વિસ્તારના દરીપરા વિસ્તારમાં બુધવારે મોટી ઘટના ટળી હતી। અહીં પ્રાથમિક શાળામાં જ્યારે બાળકો મધ્યાહન ભોજન કરતા તે જ સમયે વાવાઝોડાને કારણે શાળાની છત ધરાશાયી થઈ હતી। આ સમગ્ર ઘટનામાં 11 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા। અકસ્માત બાદ તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સારવાર બાદ 6 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 5 બાળકોની સારવાર હાલ ચાલુ છે। આ બાળકોનો એક્સરે કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી મુજબ કોરબાના પાછણ વિસ્તારના દરીપરાની પ્રાથમિક શાળામાં જ્યારે બાળકો મધ્યાહન ભોજન લેતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી। શાળાઓમાં પતરાવાળી છત પર પ્રતિબંધ છે, છતાં શાળામાં પતરાવાળી છત લગાવવામાં આવી હતી। ઈંટ પડતાની સાથે જ બાળકોના માથા પર ઈંટો પડવા લાગી હતી, જેના કારણે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ઘણી ઈજાઓ થઈ હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।